છેલ્લા કેટલાક સમયથી આપ જોઈ રહ્યા છો કે જીબીનો જે સ્માર્ટ મીટર જે નવીન લાગવાની જે યોજના છે એ સ્માર્ટ મીટરને લઈને ક્યાંક વિવાદ અત્યારે વકર્યો છે. ઠેર ઠેર તેનો વિરોધ પણ થઈ રહ્યો છે અને તેને લઈને અત્યારે સરકાર દ્વારા અત્યારે આ સ્માર્ટ મીટર લગાવવા પર અત્યારે હાલ પૂરતો અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. આપણી સાથે કેટલાક નાગરિકો છે વોર્ડ નંબર 11ના કે આજે સવારથી જ અહીંયા આગળ આવી પહોંચ્યા જીબી ખાતે અને તેઓએ આજે જીબીના કર્મચારીઓ છે તેમનો ઘેરાવો કર્યો હતો અને તેમને ઉગ્ર રજૂઆત કરી હતી. ભાઈ શું પ્રશ્ન છે અને શા પ્રશ્ન લઈને આજે જીબીની ઓફિસની અંદર ઉગ્ર રજૂઆત કરવી પડી? આજે હું જતીન પટેલ છું, કેવલ ટાવરનો રહીશ છું અત્યારે, અને હું છેલ્લા ગયા વર્ષનું 2022નું મેં અત્યારે બિલ કઢાવ્યું છે અને અત્યારનું રિસન્ટનું બિલ કઢાવ્યું છે. સ્માર્ટ મીટરનું મેં અત્યાર લગીનું 10,000નું રિચાર્જ કર્યું છે અને છેલ્લા 2 વર્ષ પહેલાંનું મેં બિલ કઢાવ્યું છે, તેમાં 5,000 રૂપિયા મારું બિલ છે 2 મહિનાનું, અને અત્યારે મેં એક જ મહિનામાં મેં 10,000 રૂપિયાનું રિચાર્જ કરાવેલું છે. તો મેં અહીંયા આગળ આવીને ઉપલા અધિકારી જોડે વાત કરતા તેઓની સાઈડ 1 કલાક 2 દિવસથી ચાલતી નથી અને 1 મહિના પહેલાંની અરજીનો કોઈ પણ નિકાલ નથી. બરોબર છે, એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છે MGVCLમાં. ભાઈ આપે કીધું કે આજે આપ પરિવાર સાથે અહીંયા ગાદલા ગોદલા લઈને આવી જશો અને મીટરો કાઢી લેવાની આપે ચીમકી આપી, શું છે વધુમાં માહિતીમાં એવું જણાવવા માગું છું કે 1 મહિનાથી અમે રેગ્યુલર અહીં આગળ ઉપર આવીએ છીએ, ધક્કા ખાઈએ છીએ, આ લોકોના કોઈ જવાબ નથી. મેડમ એવું કહે છે કે 1 મહિનાથી હું રજા ઉપર હતા, અત્યારે મેડમ હાજર થાય એટલે મેડમ એમ કહે છે કે તમે એમનું જોઈને આપો. તો 1 મહિનાથી મેડમ રજા ઉપર હતા તો એમની જોડે બીજો કોઈ હતું નહીં ઓપ્શન કે ભાઈ 1 મહિનામાં આપણે શું જવાબ આપવો કે કેવી રીતે કરવું કે શું કરવું. જે લોકોના ઘર બંધ હતા એ લોકોના પણ બિલ અત્યારે એટલા બધા આવે છે કે રોજના 100 રૂપિયા પર યુનિટના 100 રૂપિયા કાપવાનો એમનો ઓથોરિટી કેવી રીતે છે. અને સરકારે એવું કહ્યું છે કે પહેલાં સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર નાખો, પછી ગ્રાહકની થઈ નાખો. એમને ડાયરેક્ટ જ સરકારી ઓફિસોમાં નાખ્યા પહેલાં જ લોકોના ઘરે નાખવા માંડ્યા છે. હવે મારા સોસાયટીની અંદર 100 ફ્લેટ છે, 100 ફ્લેટમાંથી 60 મીટર નાખ્યા છે ને 40 મીટર નાખ્યા છે, 60 મીટર નથી નાખ્યા. એટલે અમારે 40 મીટર વાળાને તો સોચવાનું ને આ બધું. એટલે આ લોકો કોઈ રીતનો રિસ્પોન્સ જ નહીં આપતા. 1 મહિનાથી અમે રોજ આવીએ છીએ ને 1 મહિનામાં મેં ઓછામાં ઓછી 50 વખત અરજી આપી હશે. હવે શું માગણી છે? ઓથેન્ટિક માગણી એક જ વસ્તુની છે કે મને સાદું મીટર નાખી આપો, કાં પછી તમે લાઇટ મારું બંધ કરી દો. અમે અંધારામાં રહીશું, અમે અમારી રીતે જોઈ લઈશું અમારું જીવન. આપણી સાથે જીબીના અત્યારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ સાથે જોડાયા છે. જી બેન, આપનું નામ શું છે? કક્ષા પંચાલ. બેન, શું કહેશો આજે આ લોકોની જે ઉગ્ર રજૂઆત છે, ખરેખર કેટલાક દિવસથી આ લોકો પણ હેરાન થઈ રહ્યા છે, આના વિશે આપ શું કહેશો? હવે એમનું જે કહેવું છે કે પ્રીપેડ મીટર છે એમાં બિલ વધારે આવે છે, પણ એમની ફરિયાદને આધારે એ લોકોને બધાને ચેક મીટર મૂકી આપ્યા છે. અને હા, એમને ચેક મીટર મૂકી આપ્યું ને ત્યાર પછી અત્યારે જ એમણે કહ્યું કે ચેક મીટર અને પ્રીપેડ મીટર બંનેમાં દરરોજ યુનિટ રેકોર્ડિંગ એક સરખું આવે છે. મતલબ મીટર ફાસ્ટ છે એવું નથી નવું પ્રીપેડ મીટર. તો એ એવું કહે છે, એમનું કહેવું એવું છે કે જો બંને મીટરમાં સરખા યુનિટ આવે તો આ જે બિલ વધારે આવે છે એ રૂપિયા વધારે કેમ આવે છે, એટલે એ પ્રીપેડ મીટરના યુનિટ પ્રમાણે કેટલા રૂપિયા બિલ થાય એ મેં આ નાયબ ઇજનેર જે સબ ડિવિઝનના છે એમને ફરીથી ગણી અને એમને હિસાબ આપવાનું કહ્યું છે. એમનું મીટર ફાસ્ટ છે એવું નથી, એ એમણે નક્કી કર્યું કે હા ચેક મીટર અને બંને મીટરમાં વીજ વપરાશ સરખો જ નોંધાય છે, કોઈ ફાસ્ટ મીટર નથી. હવે એમનું એવું કહેવું છે કે પ્રીપેડ મીટરના રૂપિયા અમને વધારે લાગે છે જે યુનિટ રેટ છે, તો એ આ સબ ડિવિઝન ઓફિસ ચેક કરી આપશે કે યુનિટ પ્રમાણે કેટલો રેટ છે અને કેવી રીતે બિલ બન્યું છે. બરાબર. હવે હાલ એમની માંગણી એવી છે કે આજે ને આજે પ્રીપેડ મીટર દૂર કરી આપો, પણ અત્યારે અમે ઉપલી ઓફિસ વાત કરી, એમણે અત્યારે પ્રીપેડ મીટર દૂર કરવાની હાલમાં ના પાડી છે. બરાબર. જ્યારે પણ અમને જે ઉપલી ઓફિસ આદેશ આપશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. બરાબર. પોસ્ટપેડ મીટર જેને પણ ફાસ્ટ મીટરની કમ્પ્લેન છે એ લોકોને અમે ચેક મીટર મૂકી આપીએ છીએ જેથી એ જોઈ શકે. હવે એમને જે વધારે યુનિટના રૂપિયા આવે છે એનું બિલ આ સાહેબ ફરીથી ગણી આપશે, આખું ચેક કરી આપશે. અત્યારે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી બંધ છે? અત્યારે બંધ છે. આ જે ઉહાપો થયો એમનું કહેવું એવું છે કે 100 ફ્લેટમાંથી 40માં લગાયા, 60માં નહીં લગાયા, પણ કામગીરી ચાલતી હતી. આ આખા આણંદ શહેરમાં લગાવવાના છે એવું સિલેક્ટેડ આમને ત્યાં જ લગાવવાના એવો કોઈ ઈરાદો નહોતો. અમારે ત્યાં સૌપ્રથમ મીટર આ ઓફિસના નાયબ ઇજનેરને ત્યાં લગાવ્યું હતું MGVCLના, ચેક કરવા માટે જ કે કેવું છે. તો કામગીરી ચાલુ હતી અને અટકાવી દેવામાં આવી, એટલે બાકીના બાકી રહી ગયા છે. ફક્ત એમને કંઈ હેરાન કરવા 40 મીટર લગાવ્યા છે એવો કોઈ ઈરાદો નથી. બરાબર છે. એટલે હાલમાં અત્યારે બંધ છે આ ઉહાપોને કારણે. જે પણ આદેશ આવશે, અગર ઉપલી ઓફિસ કહેશે કે આ પ્રીપેડ મીટર જે એમની ફરિયાદ છે એ કાઢી નાખો, અથવા
જે કંઈ નિર્ણય ઓપલી ઓફિસ આપશે હેડ પછી ઓફિસ ત્યાં સુધી એવું કહેવાય કે અત્યારે જેની પાસે જૂના મીટરો છે ને હવે જેણે નવા લઈ લીધા છે એ લોકોને જ હવે ત્યાં સુધી તો હવે હેરાન થવાનું ને. એમાં હેરાન થવાનું જો વીજળીનો વપરાશ સરખો નોંધાય છે એ એમણે સ્વીકાર્યું છે. હવે એમને આ પ્રીપેડ મીટરના રેટ વધારે લાગે છે, બરાબર? તો એ રેટ કેવા છે એ આ સાહેબ ચેક કરી આપશે. એવું બને નહીં કે પોસ્ટપેડનો રેટ અલગ હોય અને પ્રીપેડનો રેટ અલગ હોય વીજ બિલમાં, એવું શક્ય નથી, બરાબર છે? એટલે એ ચેક કરી અને એમને જવાબ આપી દેશે, બરાબર? તો જે પ્રમાણે અત્યારે કહેવાય રહ્યું છે કે અત્યારે જે જીબીના જે અત્યારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે જે જવાબ આપી રહ્યા છે, પરંતુ કહેવાય છે કે નાગરિકોને તો હવે ત્યાં સુધી હેરાન થવું જ પડશે જ્યાં સુધી હવે સરકારનો નિર્ણય ન આવે ત્યાં સુધી. બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું મનન ઇંગુ, અર્બન ગુજરાત.